148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે। તે ઉપરાંત આપને જે હાથી છે, ગજરાજ છે, એનું જે કલર કરવામાં આવે છે તો કઈ રીતના છે? ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સર્વપ્રથમ રથયાત્રાની શરૂઆત ગજરાજથી થતી હોય છે અને ગજરાજો વર્ષોથી જ્યારથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ થઈ ત્યારથી આ ગજરાજો ભગવાન જગન્નાથજીની યાત્રામાં જોડાય છે। આના પહેલાંય જોડાતા હતા, હમણાંય જોડાય છે। આ ગજરાજો બધા એમને આપણને જો ઉત્સાહ ભગવાન જગન્નાથજીની યાત્રાનો હોય છે એવું જ ઉત્સાહ આમને પણ હોય છે કે અમારા ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અમારે જવું છે। એમના માટે પણ બહુ મોટું અંતરાત્માથી એમને ભગવાન માટે ખૂબ નિષ્ઠા છે, આસ્થા છે આ ગજરાજોને। અને એમને શણગારવામાં એ પોતે એમની અંતરાત્માથી ઈચ્છે છે કે અમને પણ ડેકોરેશન કરે। જેમ કે અમે લોકો અમારા ભગવાનની જે રથયાત્રા છે, જગન્નાથ ભગવાનની રથયાત્રા, એમાં જેમ દિવાળીનું પર્વ હોય છે એવી રીતે અમારા માટે બહુ મોટું પર્વ કહેવાય, અમારા આસ્થાનું પ્રતીક છે। અને અમે નવા નવા વસ્ત્રો ધારણ કરતા હોઈએ, નવા નવા વસ્ત્રો પહેરતા હોઈએ, જેમ લોકો દિવાળી ઉપર પહેરે છે એવી રીતે એમ જ હાથીઓને ગજરાજોને પણ એવું થતું હોય કે અમને પણ કંઈક નવું કરે, નવું કંઈક અમને ડ્રેસ પહેરાવે। એટલે એમના માટે અમે અલગ અલગ શણગાર બહારથી, કેરલાથી, જયપુરથી, વૃંદાવનથી મંગાવતા હોઈએ। 6 મહિના પહેલાં અમે એના શણગારની તૈયારી કરતા હોઈએ। અને આ જે ઉપર હાથી ઉપર જે પેઇન્ટિંગ થાય છે, જેમ આપણે તિલક સ્વરૂપ કરતા હોઈએ એવી રીતે આ હાથીઓને પણ પેઇન્ટિંગ એક તિલક સ્વરૂપ સમાન કરવામાં આવે છે, જેનાથી એમનો ઉત્સાહ વધે છે અને એમને આનંદ થાય છે। મહારાજ, આ જે કલર કરવામાં આવે છે તે કલરનું કોઈ હાથીને, ગજરાજને કોઈ સાઈડ ઇફેક્ટ થતી હોય છે કે એવું? સાઈડ ઇફેક્ટ નથી થતી। આ જે કલર છે આ નેચરલ કલર છે અને સ્પેશિયલ આને હાથીને કરવા માટે જ મંગાવવામાં આવે છે। જેમ જે વસ્તુ અમે હાથીને એ જ વસ્તુ ખવડાવતા હોઈએ ને એ જ વસ્તુ એના સ્કિન ઉપર અમે કરતા હોઈએ, જે વસ્તુ આપણે મનુષ્યની સ્કિન ઉપર ઇફેક્ટ ના કરે। એમ તો હાથીઓનું જે શરીર, એની જે રચના છે એ ભગવાને એક અલગ જ અદ્ભુત રચના એને કરી છે। અને એના કલરથી તમે આજે કલર કરશો અને સવારે અમે પાણી નાખીશું તો તરત એ કલર ધોવાઈ પણ જશે, એટલે એની કોઈ એવી ઇફેક્ટ થતી નથી। જેમ આપણે એક ચોક હોય છે, ચોક એ લિક્વિડ ફોર્મમાં હોય છે, જેમ આપણે ચોક બ્લેકબોર્ડ ઉપર લખતા હોઈએ એવું ચોક હોય છે, એ લિક્વિડ ફોર્મમાં હોય છે અને એનાથી જ કલર કરવામાં આવે છે ચોકથી। આભાર।